કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતની મુલાકાતે છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના સચિનમાં 125 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આરોગ્ય કેન્દ્ર અને તળાવ અને બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સુરતથી સચિન થઈને નવસારીને જોડતા સ્ટેટ હાઈવે પર આવેલા રેલવે ઓવરબ્રિજનું 35.39 કરોડના ખર્ચે વાઇડનિંગ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટથી ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે। હવે આપણી જવાબદારી છે કે આ સ્વચ્છ થયેલા શહેરને વધુ સ્વચ્છ રાખવાનું છે, સતત તેની જાળવણી પણ કરવાની છે અને સુરતની વિશિષ્ટતાઓ પણ ઘણી બધી છે। તમે કદાચ બહારના એરિયામાં થોડો રહો છો, સુરતના આઉટસાઇડમાં, એટલા માટે મને ઉલ્લેખ કરવાનો મન છે કે સુરત મહાનગરપાલિકાનું બિલ્ડિંગ એ આખા વિશ્વમાં સૌથી ઊંચું હોવું જોઈએ તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ઈચ્છા હતી। એમણે તો 55 માળની બિલ્ડિંગ બનાવવા માટે એમને સૂચના કર્યું હતું, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ આપણને મંજૂરી નહીં આપી। એના કારણે આપણે 28 માળની 2 બિલ્ડિંગ એ બનાવી। એમાં 28 માળની એક બિલ્ડિંગમાં સુરત મહાનગરપાલિકાની ઓફિસ બેસશે। એ પણ આખા વિશ્વમાં, ફક્ત દેશમાં નહીં, આખા વિશ્વમાં સૌથી મોટી, સૌથી ઊંચી બિલ્ડિંગ એ સુરત મહાનગરપાલિકાની રહેશે અને એની બાજુની બિલ્ડિંગમાં રાજ્ય સરકારની તમામ ઓફિસો એનો સમાવેશ કરીને જે મિની સચિવાલય ત્યાં બનાવવા જઈ રહ્યા છે અને આવનારા ડિસેમ્બર સુધીમાં એનું પણ લોકાર્પણ થઈ જાય એ તરફ આગળ વધી રહ્યા છે। લગભગ એના સ્લેબ પૂરા થવામાં છે, 1-2 મહિનામાં કદાચ બાકી હશે તો પૂરા થઈ જશે અને નીચેથી પણ એનું કામ એ લઈ લેવામાં આવ્યું છે।